બધું ઊંધું પડી ગયું. હવે તો ઓલો ધીરજ ઓલા લોકોના ખોળે બેસી ગયો છે. પણ એ જ વિચારું છું કે આ શું થઈ ગયું. સંસ્કૃતિ આવી છે ને ત્યારથી બાજી બગડી ગઈ છે. એ નહોતી ત્યારે એક પછી એક દાવ બરાબર રમાતા હતા. અને આવી ત્યારથી બધું જ ઉલટું પડવા માંડ્યું છે. મમ્મી હવે કરવાનું શું? મમ્મી તમને શું લાગે છે આ માધવ જ કેશવ હશે? જે હોય એ તારે એને ખોળે લેવો છે? હા, એક વાર કાગળિયા મારા હાથમાં આવી જાય પછી હું આ લોકોને મારો રંગ બતાવું છું. પાવર ઓફ એટર્ની પછી ઘરની સત્તા મારા હાથમાં ને સંસ્કૃતિ ને એનો સાથીદાર સીધા ઘરની બહાર. એવું કાંઈ નથી થવાનું મમ્મી. હા હા, હું સાચું કહું છું. જો તમે આ સંસ્કૃતિને ઘરની બહાર ફેંકશો ને એટલે સીધી જઈને બાને ફોન કરશે. અને જો સંસ્કૃતિને ભૂલે ચૂકે ઘરમાં રહેવા મળી ગયું ને તો એ સાબિત કરી દેશે કે આ કાગળિયા બનાવટી છે. એ પહેલા જ હું ગગન મહેલ વેચીને રોકડા કરી લઈશ. ગગન મહેલ વેચીશ પણ ભરેલ કપ છે. પછી ભલે ને પેલો લેનારો આ બધાને કાઢે ઘરની બહાર. સોદો નક્કી થઈ ગયો છે. કાલે આવે છે પૈસા આપવા. આ હાથમાં પાવર ઓફ અટર્ની અને આ હાથમાં પૈસા. કાલ ને કાલ બધું પૂરું અને પછી આપણે અહીંયાથી રવાના. વાહ મમ્મી વાહ. ચાલો આ શુભ સમાચાર હું મંગળ અને માયાને આપતો આવું. એ ઉભો રે ડોબા, અત્યારે કોઈને કઈ કહેવાની જરૂર નથી. આ મંગળિયો જે રીતે સંસ્કૃતિના રવાડે ચડ્યો છે ને એ મારી બધી બાજી બગાડી નાખશે. ભલે રહેતો થોડા દિવસ અહીંયા. મમ્મી મંગળ મારો દીકરો છે, એ શું કામ ભોગવે આ લોકો ભેગું બધું દુઃખ? બુધ, તું મારો દીકરો છે ને? હા, તું મેં તારો વિચાર કર્યો ને તો મંગળ તો મારું વ્યાજ છે. મેં એનો વિચાર પણ કર્યો હશે ને? મમ્મી આ કાગળિયામાં તો કોઈ લોચો નહીં હોય ને? 100% બધું બરાબર છે. બધે બધું રેડી છે. સાક્ષીથી લઈને સહી સિક્કા સુધી બધે બધું બરાબર છે. બસ કાગળિયા આવે એટલી વાર. 1 કરોડમાં મેં ઘર વેચી દીધું છે. પછી તું હું ને 1 કરોડ, વાર્તા પૂરી. બુધ મારી વાત માન. મંગળને આ બધામાં નહીં લાવ. મને ખબર છે કે તું એનો બાપ છે એટલે તને એનો વિચાર આવે. પણ આ રમત મારી છે અને આ રમતમાં જીત મારી જ થશે, બીજા કોઈની નહીં. સંસ્કૃતિ બેટા, પહેલી વાર જોઈને ત્યારે જેવી લાગતી હતી એવી જ આજે પણ લાગે છે. આવી કપરી પરિસ્થિતિમાં તમે બંને એકબીજાનો હાથ પકડી રાખ્યો એ જ દર્શાવે છે કે તમારા બંનેનો પ્રેમ કેટલો મજબૂત છે. સાચું કહું તો મારા કેશવ માટે મેં જે જીવન સાથીની અપેક્ષા રાખી હતી એવી જ છે તું. એવું લાગે છે કે આજે વહુની સાથે સાથે દીકરી પણ મળી છે. પપ્પા, આજે મને પહેલી વાર મારા નાના દીકરામાં મારા મોટા દીકરા કેશવની ઝલક દેખાઈ રહી છે. અને આ બધું તારા કારણે થયું છે સંસ્કૃતિ. ના અંકલ, આપણે સાથે રહેવાની ભાવનાને લીધે. બેટા આવી ભાવના આજકાલ ક્યાં રહી છે? દરેકને પોતાની અંગત રીતે દુનિયા બનાવી છે. પપ્પા તું ક્યારે નહીં હોય. આપણે બધા સાથે રહેશું, હળી મળીને એક છત નીચે રહેશું આપણે બધા. યસ. બા જ્યાં સુધી ના આવે ત્યાં સુધી બધા અહીંયા રહીએ અને એક થઈને રહીએ. પપ્પા મેડમ સાચું કહે છે ને તમે તો શીખવાડ્યું છે કે જવાબદારી લેવી નહીં, જો લીધી હોય તો પછી કંઈ પણ થઈ જાય જવાબદારી છોડવી. તો બસ હું પણ એ જ કરવા માંગુ છું. દીકરાને જવાબદારી ઉપાડતો જોઈને હૈયે ટાઢક અને મનમાં સંતોષ થાય છે. બસ ઈચ્છા છે કે તમે બંને આમ જ એકબીજાના થઈને રહો. પપ્પા 2 નહીં 3. યસ,
સંસ્કૃતિ, થેન્ક યુ સો મચ. તારા કારણે મને મારી ભૂલ રિયલાઇઝ થઈ અને હું આટલો બદલાયો. જો તું ના હોત તો મને આ રિયલાઇઝ ના થયું હોત. અને પપ્પા, હું જાણું છું કે હું માફીને લાયક નથી, પણ એનો અર્થ એ નથી કે મારે એ માફી માંગવી ન જોઈએ. મેં જે કર્યું છે એના માટે હું હાથ જોડીને તમારી માફી માંગુ છું. બેટા, ખરા દિલથી પસ્તાવો થતો હોય ને તો માફી મારી નહીં, સંસ્કૃતિની માંગ. જો સંસ્કૃતિ ન હોત ને તો તારી પાછલી જિંદગી જેલમાં ગઈ. ના ના નીરવ, ના અંકલ. નીરવ, જો તને માફી જોઈતી હોય ને તો તું મને પ્રોમિસ આપ કે તું લાઈફમાં ક્યારેય ખોટું કામ ના કરે. હું વચન આપું છું, ભલે ગમે તે થાય, હું મારા ભાઈએ દેખાડેલા રસ્તે જ ચાલીશ. ક્યારે ખોટું નહીં કરું અને કોઈની સાથે ખોટું થવા પણ નહીં દઉં. આપણી આ જ એકતા આપણી તાકાત બનશે. તાકાત? સંસ્કૃતિ, આપણી આ જ તાકાત છાયા ફૈવાને નડે છે. ભાઈ યાદ રાખજે, છાયા ફૈબાએ જે પેપર્સ તૈયાર કરાવ્યા છે એમાં બહુ મોટી ગડબડ છે. પેપર્સ? કયા પેપર્સ? શેના પેપર્સ? પાવર ઓફ અટર્નીના પેપર્સ. કેશવ, શું વિચારો છો? મેડમ, કેટલું સાંભળ્યું, કેટલું સહન કર્યું, લોકો મારા વિશે બોલતા, તમને ચઢાવતા, પણ તેમ છતાંય પણ તમે સતત મારી પડખે ઊભા રહ્યા. હેટ્સ ઓફ છે તમને. કેશવ, સાથે રહેવું, તકલીફ વખતે ઊભા રહેવું, એ જ તો પ્રેમ છે ને. તમે પણ મને કેટલી વાર સપોર્ટ કર્યો છે. મારા માટે તમે તમારી મમ્મી સાથે પણ લડ્યા. આજે પણ તમે મારા માટે કોઈની સાથે પણ લડો છો. એ ઓછું છે? મેડમ, પહેલી નજરમાં જ કોઈને જોઈને પ્રેમ થાય એ પછી એ માણસનો ચહેરો બદલાઈ જાય. તો પણ તમે એની પડખે ઊભા રહો, હંમેશા એનો સાથ આપો. કેશવ, એક મિનિટ, મને ક્લિયર કરવા દો. એક લુક જોઈને જે થાય એ પ્રેમ નહીં, અટ્રેક્શન કહેવાય. સેકન્ડલી, જ્યારે મેં તમને પહેલી વાર જોયા ને તો મને તમે શું કહેવાય, એવું લાગ્યું, પેલું કહેવાય ને ટપાલી. ટપાલી? ના ના, એમ નહીં કેશવ. રસ્તા પર ઊભા રહીને જે છોકરીઓને હેરાન કરે ને. અરે હા, ટપોરી. શું? પહેલી નજરમાં તમે મને એવા લાગ્યા હતા. એવા? થોડું કેશવ પ્લીઝ, આ તો 1 જ સેન્ટીમીટર છે. એમ તમે તો ખરા છો. એનીવે, હું તમને એક વાત કહું કે જ્યારે મેં તમને પહેલી વાર જોયા એ ટાઈમે મને કેવું લાગ્યું? મેડમ, જ્યારે મેં તમને પહેલી વાર જોયા ને મારા કાનમાં વાંસળી વાગવા લાગી ને મને એવું લાગે કે જાણે બસ મારી સામે તમે જ છો, ફક્ત અને ફક્ત તમે જ છો મારી સામે. મને એવું જ લાગ્યા કરે. કેશવ, આપણે કાલ માટે બાકી રાખીએ. મેડમ, આપણે કાલનું કાલે ગોતીએ તો શું રહેશે? મેડમ, એક વાત કહું તમને. પાકું? ક્યાં? મેડમ, તમે છે ને મારો સાથ ને મારો હાથ ક્યારે ના છોડતા. તમને પામવા, તમને મેળવવા એ મારો કઈ ધ્યેય નથી, પણ તમારી સાથે રહેવું હંમેશા માટે મારી ઈચ્છા છે ને હું સાચા દિલથી ચાહું છું. મારો સાથ ક્યારેય ન છોડતા. નહીં છોડો ને? હલો, હા, મારી વાત થઈ ગઈ છે, કાગળે આવી જતા હશે. તમે હવે જલ્દીથી આવો એટલે વાત પતે. હા હા, બધું સંભાળી લઈશું. તમે જલ્દી આવો બસ. હા. પૈબા, પૈબા, હા, તમે કોઈની રાહ જુઓ છો? ના ના ના, તો
તો પછી તમે અહીંયા શું કામ ઊભા છો? ફોન પર તમે કહ્યું ને કે જલ્દી આવો. અંદર પણ તમને ફોન આવ્યો એટલે તમે બહાર આવ્યા. શું કામ ફૈબા? કહ્યું કે કાગળિયા આવી ગયા છે, જલ્દી આવો. કાગળિયા? કયા કાગળિયા? શેના કાગળિયા? ફૈબા હું પણ એ જ પૂછું છું, કયા કાગળિયા? અચ્છા અચ્છા, એ તો મારી વીમાની પોલિસીના કાગળિયા. પોલિસીના કાગળિયા? ફૈબા બધું ઓલરાઈટ છે ને? કઈ ટેન્શન તો નથી? હા, બધું બરાબર છે. મને છે નું ટેન્શન. તું અંદર જા ને. માધવ તારી રાહ જોતો હશે. મેં તમારા બંને માટે ચા પણ બનાવી છે. ફૈબા અમે તો ચા પી લીધી છે. તો જઈને માયાને મળી લે. ફૈબા હું અહીંયા ઊભી રહું તો તમને કઈ પ્રોબ્લેમ છે? છે પ્રોબ્લેમ છે. માથા ઉપર તડકો છે. તું માંદી પડી જઈશ. હા, ચાલ બહુ નહીં વિચાર, અંદર જા. અરે તું કાળી પડી જશે, તડકો છે બહુ. પણ ફૈબા તડકો તો તમને પણ લાગે ને? જા જા. છાયાબેન, કુરિયર છે. હા હા, સાઈન પછી લેવા આવી જજે. હા. ફૈબા આ શેના કાગળિયા છે? તને હમણાં કીધું ને, મારી વીમાની પોલિસીના કાગળિયા. અરે બહુ શોધ્યા, ખોઈ ગયા લાગે છે, એટલે પછી મેં બીજી કોપી મંગાવી. ખોવાઈ ગઈ? હા પણ ફૈબા એ તો બાના કબાટમાં છે. હે? હા ને, જો હું પણ કેવી ભૂલક્કડ છું, ભૂલી જ ગઈ હતી. હવે ઉંમર થઈ ગઈ છે ને, મને ખ્યાલ જ નહીં, એટલે મેં બીજી પોલિસી કરાવી લીધી. ફૈબા બધાની પોલિસી વર્ષોથી બાના કબાટમાં જ છે. ધીરજભાઈ, તમારી તબિયતમાં જે સુધારો થયો છે ને, એ તો ખરેખર મેજિક છે. આમ તો આ બધી દોડધામ મારા કેશવે કરી છે. કેશવે મને આયુર્વેદિક સેન્ટરમાં એડમિટ કર્યો, પછી મારી તબિયતમાં જલ્દી સુધારો થવા લાગ્યો. અંકલ, જો મને પહેલા ખબર હોત ને તો મારા લગ્નમાં તમને ચોક્કસ ઇન્વાઇટ કર્યા હોત. પપ્પા મારા ભાઈબંધના અને તું તારા લગ્નમાં ઇન્વાઇટ કરે. અંકલ, મને ખબર હોત ને તો હું તમને મારા લગ્નમાં લઈ જાત. અરે લઈ જવા માટે ક્યારેય સમય ખૂટતો નથી, હજુ પણ સમય છે. અને ધીરજભાઈ, હવે સંસ્કૃતિ અને કેશવના મેરેજમાં આપણને બધાને બોલાવશે. અરે કાકા, હું તો કહું છું આ ઐશ્વર્યા અને નીરવના લગ્ન પણ એ દિવસે ગોઠવી જ કાઢો. આ શું મારે બે વાર તૈયાર ના થવું પડે? ફૈબા પ્લીઝ, ફૈબા મારી વાત તો સાંભળો. ફૈબા એક મિનિટ. આ ધીરજ હજી કેમ અહીંયા છે? તારે પણ આ ઘરમાં ધામા નાખવાના છે કે? ફૈબા તમે આ શું બોલો છો? ફૈબા, એ આપણા મહેમાન છે. એટલે જ કહું છું ગુરુ, આપણા ઘરને બધાએ ધર્મશાળા બનાવી લીધી છે. આવ્યા નથી કે પથારી પાથરીને ધામો નાખ્યો નથી, જવાનું નામ જ નથી લેતા. ફૈબા, ગગન મહેલના દરવાજા હંમેશા બધા માટે ખુલ્લા હોય છે. અને બાજ કહે છે ને, અતિથિ દેવો ભવ. હા, પણ દેવ પણ આપણા ઘરમાં 10 દિવસ સુધી રહે. 11મા દિવસે તો એ પણ વિદાય લઈ લે છે. ફૈબા પ્લીઝ. હું તને પ્લીઝ કહું છું, હવે તું જ જો. પહેલા આ તારો કેશવ ઘરમાં ઘૂસી આવ્યો, એના પછી એ આ માયાને લઈને આવ્યો. માયા જરા થરીથામ થઈ, ત્યાં તો એ એની માં શકુંતલાબેનને ઘરે લઈ આવી. અને હવે આ બાકી રહી ગયેલો નીરવ 24 કલાકમાંથી 18 કલાક તો અહીંયા જ પડ્યો પાથરો રહે છે. અને હવે આ બંનેનો બાપ. ફૈબા બસ. બસ હવે સભ્યતા રાખજો તમે. હું પણ એ જ કહું છું, સભ્યતા રાખો. આ ગગન મહેલ છે, આલા બાપાનો ઓટલો નથી કે થેલો ખોલીને બેસી ગયા. દાદી બસ હવે. છાયાબેન, હું પણ તમને એ જ કહું છું. અમે જો તમને નડતા હોત તો
અમને ખાનગીમાં કહી દેવું હતું, હું નીકળી જાત. પણ આમ બધાની સામે, બધાની હાજરીમાં કહેવાની કેવું પડે, જાહેરમાં કેવું પડે. શું છે ને કે કેટલાક લોકોના નાક ફળદ્રુપ થોબડા ઉપર હોય છે. કાપો કે ફટાક દઈને પાછા ઉગી જાય. નક્કા. દાદી, તમે મમ્મી જોડે આ કેવી રીતે વાત કરો છો? મંગળ, મમ્મી સાથે આમ વાત કરવાની? તો એ પણ માયાની મમ્મી જોડે કેવી રીતે વાત કરી રહ્યા છે? મંગળ, યાદ રાખજે, આ માયાની મમ્મી છે તો એ મારા મમ્મી છે. વાહ પપ્પા વાહ, આ ઘરમાં સૂર્યાબાએ કોઈનો પણ એક રૂપિયાનો પણ ફેરફાર નથી રાખ્યો ને એ તમે મારા કરતા વધારે જાણો, છતાં પણ તમે દાદી જેવા થયા, સેલ્ફ સેન્ટર્ડ. મંગળ, જીભ કંટ્રોલમાં રાખ. કંટ્રોલમાં જ છે. સારું છે, જે કંઈ પણ શીખ્યો છું એ સૂર્યાબા પાસેથી શીખ્યો છું. એવું છે, હું તમારા જેવો નથી. અચ્છા, કેમ? મારા જેવા થવામાં તને નાનપ લાગે છે? ફૈબા બસ, પડતી મૂકો આ વાત. અરે આ વાત તમને શોભતી નથી. અચ્છા, અને તારી દીકરીને બધું શોભે છે. અગર લગ્ન થયા નથી એ પહેલા જ આ નીરવ આ છોકરાને ઘરમાં ઘાલીને બેઠી છે. ભાઈ એક મિનિટ, તમે શું બોલો છો? તમને ભાન છે? બધી ભાન છે મને. ભાન છે ને એટલે જ હું આજે બધાની હાજરીમાં બોલું છું. ભિખારીના આ બે છોકરા તો ઘરની છત નીચે રહેતા હતા, હવે એ લોકોનો બાપ પણ. ફૈબા, આ ધીરજ મોદી છે, આ ઘરના થનારા બે જમાઈના પપ્પા. હા છાયાબેન, જરા સભ્યતાથી વાત કરો. એ વેવાઈ છે, ઘરની દીકરીઓના સસરા. વાત દીકરી કે દીકરાના સસરાની નથી, વાત સભ્યતા અને સંસ્કારની છે. અને ફૈબા જે બોલે છે એ આ ઘરના સંસ્કાર નથી. અરે બા હતા ને, બા તો હંમેશા કહેતા, અરે તેલ પીવા ગયા બા. બા 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 બસ બાની જ રટ લગાવીને રાખી છે. આટલું ભગવાનનું નામ લીધું હોત ને તો ભગવાન પણ ઉપરથી તમારી સામે નીચે આવી ગયા હોત. એકદમ સાચી વાત. ભાઈ તમે એકદમ સાચું બોલે, પણ અફસોસ કે તમે ભગવાનને ઓળખી ના છો. પણ અમારી માટે તો બાજ ભગવાન છે. ને હા, ભગવાને જ અમને સૂર્યાબા આપ્યા છે, બરાબર? ફૈબા, આઈ એમ સોરી ટુ સે, બટ હું પહેલી વાર કહું છું, તમને ધીરજ અંકલની માફી માંગવી પડશે. મેડમ, ના, બા અહીંયા હોત ને તો એમને પણ આમ જ કર્યું હોત. નહીં સંસ્કૃતિ બેટા, નહીં. છાયાબેન વડીલ છે. છાયાબેન, હું જવાનો જ હતો પણ થયું કે તમને મળતો જાઉં. મારા દીકરાઓને તમે રાખ્યા તો તમારો આભાર માનતો જાઉં. ના અંકલ, તમે ક્યાંય નહીં જાઓ, તમે આ ઘરમાં જ રહેશો. બસ, આ ઘરમાં કોણ રહેશે અને નહીં રહે એ હું નક્કી કરીશ. ધીરજલાલ, આભાર મનાઈ ગયો ને? તો ચાલ, ચાલતી પકડો. હા ને શકુંતલા બે, બહુ રહી લીધું દીકરીના ઘરે. હવે બોરિયા બિસ્તરા બાંધો અને ઉપડો અહીંયાથી. ફૈબા, તમે કયા હકથી એમને ઘરમાંથી જવાનું કહો છો? ઘરની માલિકના હકથી. ક્યારની તું પૂછ કરતી હતી ને કે આ શેના કાગળિયા છે, શેના કાગળિયા છે? તું જો, આ ઘરના કાગળિયા છે. પાવર ઓફ એટર્ની ઘરની ને દુકાનની. પણ ફૈબા, એ તમારા નામે કેવી રીતે? ભાભીએ કહ્યું.
મને એમ કે ઘરમાંથી બધા જાય ને એટલે બધાને બેસાડીને વાત કરું. તમારા લોકોની તો બગ પતી જ નથી. હવે સાંભળી લીધું? હા, વાર્તા પૂરી. ખબર પડી ગઈ ને કયા હકથી હું આ બોલું છું?